તો સમજી જાઓ કે તમારો ભાઈ કશે જતો છે. અમારા ગ્રુપ લીડર છે નર્મદે હાર નર્મદા નદીના દર્શન. મગર જેવા ઉભરેલા હોય બધા પાણીનો ભેજ ને કે કઈ પણ જગ્યાએ આપણે ગઈએ તો તેનું મહત્વ ખબર હોવી જોઈએ. તો એ જગ્યા જવાની કઈ અલગ મજા આવે. ઉત્તર વાહિની નર્મદા નદી પરિક્રમાનું મહત્વ શું છે ખબર? तो हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल. मेरा नाम है आकाश, आप सभी को दूंगा जय गाइस. केम जो कैसे होप आप सब अच्छी होगी. मैं भी मस्त स्वस्थ थी को તમે બી મસ્ત ને મોજ મળે. તો ભાઈ બેગ છે, નવા નવા કપડાં છે, સાંજના બ્લોગ ચાલુ કરેલો છે. તો સમજી જાઓ કે તમારો ભાઈ કશે જતો છે. તો એ ક્યાં જાય છે તે તમને ટાઇટલ થંબનેલ જોઈને ખબર પડી ગઈ હશે કે ભાઈ હું જાઉં છું ભાઈ ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા કરવા માટે. તો વાંધો નહીં, આખું ફેમિલી છે. જે અમે ફરવા ગયેલા તે ટૂર છે, પણ 2 જણ એડ થયેલા છે. એ છે મારા ફુવા અને ફોઈ. બધું જ તમને વિડીયોમાં બતાવ્યા કરા ને મોજ કરાવતો ને. એટલે કે હું છું જલ્દી આવ્યા હોય તો ચેનલ પર સબસ્ક્રાઈબ કરી દઉં અને બેલ આઇકન ઓન કરી દઉં, કેમ કે ડેઈલી બ્લોગ આવે છે. ડેઈલી બ્લોગ કરવી એ કંઈ હેલી વાત નથી. ઓકે ચાલો. તો કિસ્તા દીદી બધા પરિવાર જોઈ લો. અમારું ચાલ્યા આવે જવાના ફોટા. હવે આ ફોટા ચાલુ કરી લઈ ગયા. ભાઈ તું લાવ્યો ને મોબાઈલ લાવ્યો. આ જોઈ લો, આટલું પબ્લિક છે અમારું. આ મહિલા મંડળી ને આપણું રેગ્યુલર રૂટીનમાં. આ નીકળ્યા અંદરથી હજુ નીકળ્યા. ચલો ભાઈ, 4 ગાડી નીકળતી છે. 1 2 3 ને 1 તે બાજુ. આવે આવવાનું કહી દે. હું કરે આવવાની એલી. ચાલો ભાઈ, મારે કે બાજુ? મારે વિશાલજી ચાલો જવાનું. આવે આવવાનું છે. ચાલો જીયા. અમે નીકળી ગયેલા છે. અમારી સાથે છે પૂજા, કૃષ્ણા દીદી ને ભાઈ આવેલા. રાજીને અંબેની ગાડીમાં મોકલી પપ્પુવાર 4 4 4 હવે અહીંયા જમવા બેહેલા હે માણસ. જોઈ લો અમારું પેટ્રોલ પંપ પાસે જમવા બેહેલા હે. જમીને ચાલવાનું છે. હવે 1 કલાકનો રસ્તો બાકી રહેલો છે. ચાલો ભાઈ, આપણું બેવાનું રાખજો ભાઈ. પાર્કિંગ 11 નંબરનું પાર્કિંગ છે. 100 રૂપિયા ટિકિટ છે પાર્કિંગના. હું કેવું પરિક્રમા માટે આવી ગયા છે. બધા ગણી લેજો, પછી એમ તેમ થઈ જાય. કેટલા જણ છે ગણી દઉં? બધા આટલા જણ છે. અમારા ગ્રુપ લીડર છે નર્મદે હાર. ચાલો ભાઈ, પાર્કિંગના 100 રૂપિયા. એટલે આ મંદિરને દર્શન કરો તો બીજું આગળ કામ થાય. બહુ પબ્લિક છે ભાઈ. આજે શુક્રવારની રાતે આવેલા છે. પબ્લિક તો જો શુક્રવારની રાતે છે. ભાઈ રો અમારા પબ્લિક. આ વખત મહિલા મંડળી આગળ છે, અમે પાછળ છે. ऐसा क्यों हो रहा है? ભાઈ કૂતરાઓ કરે છે અહીંયા. જરી ખાચાઓ જો. એમ તો ખાલી કેવું છું, પહેલે કરતા હતા, હવે નથી કરતા. બધી સિસ્ટમ બદલાઈ ગઈ ભાઈ. જેમ જેમ પબ્લિક એરિયા વધે તેમ તેમ બધું માર્કેટિંગ વધે. પાર્કિંગ જોઈ લો ભાઈ. આ તો એક છે, એવા બહુ બધા પાર્કિંગ છે. એટલે હિસાબે પબ્લિક કેટલું હોય. રામપુરા ભાઈ પરસાદીઓ મળે છે. 2 કિલોમીટર કન્ટિન્યુ ચાલીને પરસાદી માટે પણ છે. લઈ લેજો. હું છે પરસાદીમાં, પણ અમે નથી લેવાના કે ઓલરેડી જમીને આવડા છે. ચાલ ભાઈ, જોઈ લેવા ગેટ હેવી છે, એકદમ હેવી છે. ચાલ ભાઈ, હવે આ બાજુ 1 નંબર માટે. અહીંયા છે ને ખમણનો નાસ્તાની સુવિધા છે. એ ખમણના નાસ્તાની સુવિધા પછી તમારું ચાલુ થઈ જાય છે નર્મદા નદીના દર્શન. જોઈ શકો છો તમે. આ છે નર્મદા નદીના દર્શન. બિલ્ડિંગ બનાવે છે શિવભાઈ. એવું છે. ચાલો ભાઈ, જો ભાઈ આ બધા છે ને પેલું પથ્થરની ઉપર પથ્થર ચડાવે.
એટલે એટલા માનનું ઘર બંધાય એવું કહે છે. હવે સાચું જૂઠું નહીં ખબર, જો બધા અહીંયા લાગેલા છે એવી રીતે. દીવા બીવા લેવા માટે 10 રૂપિયા છે. જોઈ લો, આ ચેકપોસ્ટ છે એક આરામ કરવા માટેનો. તંબુ બંબુ છે, ત્યાં આપણે આઈસ્ક્રીમ લેવું હોય તો આરામ કરવા માટે બી છે, બધું જ છે. અહીંયાથી આગળ જવાનું. કેટલા કિલોમીટર પડ્યા? 2 જેવા અડધું પડ્યું ભાઈ, 4 કિલોમીટર પડ્યા. હવે આગળ જવાનું ભાઈ. બોટ કાં ને બોટમાં બેસવાનું છે ને, બોટમાં બેસવાનું છે. આનું આખી સ્ટોરી મેં કહેવા જે શાંત વાતાવરણમાં કેવી છે આની સ્ટોરી એમ તો જોયેલું તો છે. હવે પછી કેવું, જો બધા બહુ બધું પબ્લિક છે ભાઈ, આખું જ પબ્લિક છે ભરાયેલું. થોડુંક જાડું પહેરજો, જાડું તો સારું પડે, કેમ કે વાતાવરણ ઠંડુ હોય ને આવા ટાઈમે આવવાનું ભાઈ, 11 વાગ્યા પછી જ નીકળવાનું એટલે સારું પડે. પણ અત્યારે આજે છે આ દેખ, અમે ક્યારના હાથ કરતા જોતા જ નથી, જોતા જ નથી. દોસ્તા પેલા દાદાને બોલાવની આવી ગયા ભાઈ, આ લોકોના બધા ક્યારના વાર જોતા. ક્યારના બોલા બધા આ નીચે જોઈ ગઈ, ક્યારના હાથ કર. બધાના ફોટા પાડવાના છે હવે. ચાલો એક યાદગીરી માટે ફોટા પડાવી દે. ચાલો આવી જાઓ બધા, ચાલો ચાલો. આ લોકોને કોઈ દિવસ ફોટા રોકવાના નથી. સાચી વાત ને? જો આ બાજુ આરામ કરવા માટેનું છે અને ત્યાં જોઈ લો ચાલીને આવ્યા તો કઈ નહીં ભાઈ. ગુજરાતી ને ગરબા નહીં રમે એવું ચાલે નહીં, ગમે ત્યાં ચાલુ જ થઈ જાય ભાઈ. ગીત અવાજ હોય, ખાલી ગરબા વાગવા જોઈએ. આરામ કરવા માટે છે ભાઈ, જોઈ લો આરામ માટે એકદમ હેવી. ફાઇનલી જીજાના 1K સબસ્ક્રાઇબર થઈ ગયા. કોંગ્રેચ્યુલેશન જીજા, થેન્ક યુ. બસ આવી રીતે ફટાફટ 10K જલ્દી કરો. 10K પણ થશે. સ્ટાર્ટ તારાથી કરેલો હતો. અરે એમાં હું છે બસ તો તું જ છે ને? ના ભાઈ ના, એવું કઈ નહીં, તમારી મહેનત પર છે. ના મહેનત તો છે પણ સપોર્ટ ત્યાં કર્યો ને. ના એ તો સપોર્ટ આપણો છેલ્લે લગીને રહેશે લાઈફ ટાઈમ સુધી, ટેન્શન નહીં. જો ભાઈ હવે આ પાછું ચાલુ થઈ ગઈ છે, એકદમ મસ્ત બ્રિજ બનાવેલો છે ભાઈ. હવે જોઈએ કેવું છે, ના જાય તો ખબર પડે. મસ્ત સિસ્ટમ બનાવેલી છે ભાઈ. મગર દેખાઈ ગયું, મગર જોવા ઉભરેલા ભાઈ બધા. દેખાયું ભાઈ? ઓ હાલ જો ભાઈ માછલીઓ છે. આ કઈ માછલી છે? ફોટો પાડું? હિંગાળા છે. પાણીનો વહેજો સન એને બહુ બાબ જાય છે. મસ્ત બહુ બધી માછલી છે ને. રાતના આવે તો જ મજા આવે ભાઈ, એવું લાગ્યું મને તો. હાય હાય હાય, પાણી તો જો મસ્ત એકદમ ચોખ્ખું ને એકદમ એકદમ પેલી સુવિધા બી એક નંબર છે હે ને. હા ભાઈ જો ને, આ શિવલું છે, શિવલું ગાંડું, શિવલું ગેંડી. પુલ છે, પછી માતાજીને દર્શન કરી દેવાના આવે છે તો. આ બાજુ જવાનું તો આ બાજુ છે, પણ રસ્તો બંધ કરીને બેઠા ખબર નહીં શું કરવા માંગે. ચા ભાઈ રસ્તો ખુલી ગયો, થોડી વાર બંધ રાખે કેમ કે પબ્લિક વધી જાય ને એટલે. પબ્લિક વધે એટલે આપણું કામકાજ છે. થોડુંક એનર્જી લઈ લઈએ છે ભાઈ. શેરડીનો રસ પીતા રાતના 1 વાગે. 15 કિલોમીટર ચાલીને આવ્યા આ બાજથી. આ છે આપણું નંદી ઘાટ પાસે આરામ લીધેલો છે અમે જ. આ લોકો દેખાયા, બાકી મેં તો એકલો જ હતો. હવે પેલા બધા આવે એટલે થોડી વાર બેસીને નીકળીએ. આ નંદી ઘાટ છે, પછી આગળ જતાં એક બોટ આવશે, એ બોટમાં બેસીને જવાનું. જે પરિક્રમા હતી તે પૂર્ણ થઈ જશે ને
એ પરિક્રમા કેમ કર્યું, શું કામ કરવા ગયા, એનું રીઝન મેં બધું શાંતિથી તમને કહેવા. આ શું કામ કરતા છે, આ બધા ગાંડા છે કરવાવાળા, એનું બધું સોલ્યુશન તમને કહેવા, આન્સર એનો તમને આપવા છેલ્લે શાંત જગ્યા પર મસ્ત રીતે. અહીંયા બોટની ટિકિટ કપાવવાની આવે દર એક વ્યક્તિ માટે 50 રૂપિયા. જો અહીંયાથી ભાઈ ભીડ તો જો કેટલી છે. બોલા બધાના 50 રૂપિયા ગણે, કરોડો રૂપિયા આ લોકો તો કમાતા હે ભાઈ. જો તમે કેટલી ભીડ હે, આ લોકો કરોડો રૂપિયા છાપતા હે બોટ વાળા. બોલ કેટલું પબ્લિક છે. હવે જોઈએ કેટલું વેઇટિંગ થાય એ બધું તમને કહેવાના. ટેન્શન નહીં લો, તમારો ભાઈ છે આકાશભાઈ. ભાઈ તૂટામ તૂટી ચાલતી છે, તૂટામ તૂટી જઉનિયા તૂટામ તૂટી છે ભાઈ. બોટમાં બહુ ખરાબ સિસ્ટમ છે. આ લોકોની સિસ્ટમ નહીં મજા. ચાલો ભાઈ નીકળી જવાના ભાઈ બોટમાંથી. સિસ્ટમ બહુ ખરાબ છે ભાઈ. સિસ્ટમ નથી મજા, આયોજન નથી મજા. બોટ વાળા 0% આપે છે. બધો માણસ અહીંયા કેટલું છે, 65 માણસ છે. 65. ચાલો ભાઈ પૈદું નીકળવાના. જોઈ લો 65 માણસને રાખે એક જ બોટમાં. એવી કેટલી બોટ છે, તો સુવિધા એ લોકો હરકી નહીં રાખતા. આ ખોટું છે ભાઈ, આ ખરાબ છે. પણ બહુ હેવી ના તો જો ભાઈ. આ તો જો દુનિયાનું પબ્લિક ગાંડું થઈ ગયેલું છે. પબ્લિક ગાંડું પબ્લિક. હા તો રેલગાડી લાગી મને ફાઇનલી. શું કહેવાય, પરિક્રમા કરી લીધેલું છે ભાઈ. બોટથી ઉતરે એટલે આવી ગયા આપણું જે રેગ્યુલર રૂટીનમાં હતું ને પાર્કિંગવાળું. તો તમે જ્યાં ગાડી પાર્કિંગ કરી હોય તે નંબર પર આવી જવાનું. અમે અલગ થઈ ગયેલા છે. હવે 11 નંબરમાં પાર્કિંગમાં ગઈએ. ત્યાં વાર છે બધાને. હા પેલું મંદિર દર્શન કરલા ને પહેલાં, તે મંદિર છે બરાબર. ભાઈ આવી ગયા અમારી લોકેશન પર જ્યાં ગાડી પાર્ક કરેલી ત્યાં. હવે થોડી વાર બેસીએ ભાઈ. હાલો આ ઝાડુ પીને આવડો ઠંડી છે ભાઈ. એટલે ઠંડી એટલે લાગશે. તમે માણસ કે આવ્યો ગમે તેવી કેમ ઉનાળો, કેમ કે નદી હોય ને નજીક એટલે પવન કયા કરે એટલે ઠંડો ઠંડો પવન લાગ્યા કરે. આવું થોડુંક ઝાડુ પીને આવે તો ફાયદો પડે. બાકી કઈ નહીં, માણસ કે આવે તો 5:07 થઈ ગયા, નીકળી ગયા છે. શું કેવું હે? તો ચાલો ભાઈ 5 સવારના 5 વાગે પડ્યું બધું. 5 ભાઈની ગાડીમાં છે ભાઈ અમે લોકો. રમીલા પર કેવું લાગ્યું? બહુ મસ્ત. થાકી ગયા? હા બહુ. બાહો આવી ગયેલા છે આપણી હાથે. કેવું લાગ્યું પીટી કે મમ્મી? નર્મદા છે થોડા ના, મારે પગ બી નથી દુખતા. પગ ઉતરી ગયા, દુખતા હતા પણ હારું પગ બી નથી દુખતા. સૌથી વધારે છે ને રમીલા ફોઈ ને બા લોકોની સ્પીડ બહુ સારી હતી. એકદમ કેને ઉંમરમાં વધારે તો લાગતા નહીં હતા કે આજે ઉંમરમાં વધારે છે. એટલી ફાસ્ટ ચાલે બધા કરતા. હારું કેવાય એમ. એક પાર્ટી ફોઈ 3 જણની સ્પીડ બહુ ભાડે. 67. 8 વાગે એક્ઝેક્ટ આવ્યા ઘરે ભાઈ. 8 વાગે સવારની પરમાં જોઈ લો આપણે. ચાલ ભાઈ મળીએ. તો કેમ છો મારી પબ્લિક? તો ભાઈ આપણે નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયેલો છું. 9 વાગી ગયા છે. તો કહીને માણસને ખાઈને તો પણ જે તાકાત ઊંઘમાં મળે ને તેવી તાકાત કંઈમાં નહીં મળે. ગમે તેટલું આપણે ખાય ને, પણ જ્યારે ઊંઘ ઉઠીને માણસ જ્યારે જેટલો ફ્રેશ થાય ને એ ફ્રેશ કંઈમાં નહીં મળે. તો કાંઈ નહીં, હવે સૂઈ જવાનો સમય છે. થોડા ટાઈમમાં સૂઈ જવાનો સમય આવી ગયેલો છે. બાકી કંઈ નહીં, મેં શું કહેતો હતો કે વિડીયો એન્ડ કરવા પહેલાં કહીને કે કંઈ પણ જગ્યાએ આપણે ગઈએ તો તેનું મહત્ત્વ ખબર હોવી જોઈએ. તો એ જગ્યા જવાની કંઈ અલગ મજા આવી. મેં જ્યાં ગયેલો છું હમણાં તમને આગળનું ખબર પડી જશે. ઉત્તર વાહિની નર્મદા નદી પરિક્રમાનું મહત્ત્વ શું છે ખબર? કે રામપુરા અને તિલકવાડા આ બેની વચ્ચે છે ને માં નર્મદા નદી
તે ઉત્તર દિશામાં વહેતી હોય છે. તો ત્યારે એ વચ્ચેનું આપણે પરિક્રમા કરીએ ને, એટલે કે 18 કિલોમીટર, તો બધા એનું પુણ્ય કેટલું મળે છે ખબર? આખી નર્મદા નદી એટલે કે 3500 કિલોમીટર જેટલી નદી આપણે પરિક્રમા કર્યું ને તેટલું પુણ્ય મળતું હોય છે આ 18 કિલોમીટરમાં. રીલ જોયું, યુટ્યુબ જોયું, તેના પરથી આ વસ્તુ મને જાણવા મળી, તો મેં તમને જાણ કરું છું. આ વસ્તુ સાચું છે, પણ ઉત્તર દિશામાં વહેતી હોય છે આ સમયમાં, એટલે બધા પરિક્રમા કરે છે ને એનું પુણ્ય આપણે આખી નર્મદા નદીનું પરિક્રમા કરેલી હોય ને એટલું પુણ્ય મળતું હોય છે. કાં 3500 ને કાં 18 કિલોમીટર, આ વસ્તુ હોય છે. સાચું જૂઠું નહીં ખબર, પણ શ્રદ્ધા પર છે. ને ભાઈ એક વસ્તુ આમાં એક વસ્તુ ખાલી ખરાબ હતું કે જે બોટવાળું હતું ને તેમાં સિસ્ટમ બહુ ખરાબ હતી, બહુ એટલે બહુ જ ખરાબ હતી. સમજો ને, બહુ ધક્કામુક્કી થાય, પડી જાય તો વાગી જાય, કેમ કે નીચે પાણી ચાલતું હોય નર્મદા નદીનું ને બોટમાં ચડવાનું હોય. તો હવે આપણે તો ચડી ગયા, પણ ઉંમરવાળા હોય, બોડીવાળા હોય, એટલે થોડુંક અઘરું પડે. બાકી તો બધું જ મસ્ત છે, ચાલવાનું ખાસું છે. એટલે જરીક હિંમતવાળા હોય ને શ્રદ્ધાવાળા હોય, ભગવાન પર વિશ્વાસ હોય તો બધું જ થઈ શકે. બસ આ જ હતો આજનો વ્લોગ. બાકી તો કંઈ નહીં, હવે એક દિવસ ચૂકી ગયા એ બદલ દિલથી સોરી કહું છું. આજે મેં વ્લોગ નથી લાવવાનો, આ એડિટ કરા શાંતિથી, પછી કાલે સવારે, એટલે એક દિવસ ચૂકી ગયો. વાંધો નહીં, તો સોરી, કેમ કે થાકી ગયેલો છું તો સૂઈ જાઉં. ને તમે ભાઈ ધ્યાન રાખજો. બાકી તો કંઈ નહીં, મળીએ કાલના વ્લોગમાં. અમારી પબ્લિક ગુડ નાઇટ, ધ્યાન રાખજો.